હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન ફોર જીપીએસસી યુપીએસસી કરંટ અફેરની આપણી સિરીઝ ચાલી રહી છે. એનું આ ચોથું લેક્ચર છે. લાસ્ટ લેક્ચરમાં આપણે આ બધું જોઈ લીધું છે. ફરી શરૂ કરીએ આપણું ચોથું લેક્ચર. તો મારા વિશેની થોડી જાણકારી છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 2022નું કરંટ અફેર આપણે જોઈ રહ્યા છીએ. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ટેલિગ્રામનું લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, એમાં આપ જરૂર જોડાઈ શકો છો. ઓકે, તો લેક્ચર શરૂ કરીએ. PM visited the આદિ શંકરાચાર્ય વિલેજ ઇન કેરલા. તો સૌપ્રથમ તો આદિ શંકરાચાર્ય વિલેજ જે કેરલામાં છે, પ્રધાનમંત્રી વિઝિટ કરી હતી. તો આદિ શંકરાચાર્ય વિશે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો એમના અદ્વૈતવાદ માટે એ જાણીતા હતા. એમને ભગવાન શિવનો અવતાર માનવામાં આવતા હતા અને એમનું જે છે દ્વારકામાં આદિ શંકરાચાર્યની એક પીઠ છે. બરાબર, તો એના વિશે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ત્યારબાદ છે ઉડાન સ્કીમ. ઉડાન સ્કીમને 5 વર્ષ પૂરા થાય છે. કમ્પ્લીટેડ તો 5 years 2017માં શરૂ કરવામાં આવી હતી. રિજનલ કનેક્ટિવિટી વધારવા માટે છે બાય એર. બરાબર, રિજનલ કનેક્ટિવિટી બાય એર મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન એને જુએ છે અને ઇટ વિલ ફોકસ ઓન મેગા સિટીઝ ઓનલી. આવશે કે સાચું કે ખોટું? તો ખોટું આવશે. ટીયર 2 અને ટીયર 3 સિટીઝ પર એનો ફોકસ રહેવાનો છે. ત્યારબાદ છે સેન્ટ્રલ બેન્કિંગ ડિજિટલ કરન્સી. બરાબર, કે ડિજિટલ કરન્સી જે છે એ હવે સેન્ટ્રલ બેંક બહાર પાડવા જઈ રહી છે. તો ઇટ ઇઝ લીગલ ટેન્ડર ઇસ્યુડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એનું એક લીગલ ટેન્ડર, આપણે જે રીતે નોટ અને જે રીતે કહીએ છીએ કે લીગલ ટેન્ડર છે, એવું લીગલ ટેન્ડર આ પણ હશે. ઓનલી આરબીઆઈ હેઝ ધ રાઇટ ટુ ઇસ્યુ ધ નોટ્સ એન્ડ કોઇન્સ ઇન ઇન્ડિયા. સ્ટેટમેન્ટ છે પાછળ, ક્વેશ્ચન એટલે સ્ટેટમેન્ટ. તો આપણે જેમ આગલા લેક્ચરમાં જોયું કે જોડે જોડે પ્રેક્ટિસ કરતા જઈશું તો જ જે છે આપણને એક્ઝામમાં એ વસ્તુ કામ લાગશે. તો આવો ક્વેશ્ચન આવે કે આવું સ્ટેટમેન્ટ આવે તો સાચું કે ખોટું? તો ખોટું, કારણ કે નોટ્સ આરબીઆઈ બહાર પાડી શકે છે, કોઇન્સ જે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પણ બહાર પાડી શકે છે. સિટીઝન કેન પરચેસ ધ ડિજિટલ કરન્સી ઓનલી ટુ એસબીઆઈ, કે ફક્ત એસબીઆઈમાંથી જ ડિજિટલ કરન્સી લેવાની છૂટ છે. સાચું કે ખોટું? તો ખોટું. પ્રાઇવેટ બેંક્સને પણ છૂટ આપવામાં આવી છે અને અધર બેંક્સને પણ છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ છે ડિજિટલ કરન્સી ગિવન ટુ ઓલ ઓવર ઇન્ડિયા ઇન ફર્સ્ટ ફેઝ. બરાબર, ફર્સ્ટ ફેઝમાં ઓલ ઓવર ઇન્ડિયાથી એ લોકો શરૂ કરવાના છે. તો બરાબર, એના પર ધ્યાન રાખજો. વન કેન હોલ્ડ ઇટ વિધાઉટ બેંક એકાઉન્ટ. તો હવે કોઈનું બેંક એકાઉન્ટ ના હોય છતાં પણ એ ડિજિટલ કરન્સી હોલ્ડ કરી શકે, ખરીદી શકે, લઈ શકે. સાચું કે ખોટું? તો સ્ટેટમેન્ટ એવું લાગે ખોટું હશે પણ સાચું છે. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ કેમ મૂકું છું? જેથી તમને ઓથેન્ટિસિટી ખબર પડે કે કેમ જે છે એ કરંટ અફેર્સના વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે જે પ્રીવિયસ યરમાં જે પૂછાયું છે એના આધારે કરંટ અફેર તૈયાર કરીએ છીએ, નહીં કે કંઈ બી કરંટ અફેર લઈને 10 કલાક 20 કલાકનો વિડીયો બનાવી દેવાનો. બરાબર, તો આ એટલા માટે નથી કે આવું પૂછાશે ફરી આનો આ જ ક્વેશ્ચન. આ ખાલી આપણે જાણકારી માટે છે કે આવો ક્વેશ્ચન પૂછાયો છે આગળ. ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ. તો ઇટ ઇઝ ઇનિશિયેટિવ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. ઇન્ટરનેશનલ નહીં, હવે ઇન્ફોર્મેશન આવશે. ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મિનિસ્ટ્રી. બરાબર, આઈટી મંત્રાલયનું છે ડિજિટલ કોમર્સ નેટવર્ક. સાચું કે ખોટું? ખોટું. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ જોશે એને. ઇટ્સ એમ ટુ અલાઉ ધ ઓપન નેટવર્ક ફોર ઓલ ધ એક્સચેન્જીસ ઓફ ગુડ્સ ઓનલી. પાછળ ઓનલી છે એટલે ધ્યાન રાખવાનું, ગુડ્સ એકલા માટે નથી, એ સર્વિસીસ માટે પણ છે. ઇટ સ્ટાર્ટેડ ઇન મોર દેન 80 સિટીઝ ઇન ઇન્ડિયા. 80 સિટીમાં એ શરૂ કરવામાં આવ્યું છે. ગવર્મેન્ટ જે છે એની રેગ્યુલેટરી બોડી છે. બોલો, આ સ્ટેટમેન્ટ સાચું લાગે કે ખોટું લાગે? સ્ટેટમેન્ટ સાચું લાગે પણ સ્ટેટમેન્ટ ખોટું છે. તમને 2 મિનિટમાં, ખાલી 1 મિનિટમાં કહી દઉં કે ઓપન નેટવર્ક ડિજિટલ કોમર્સ છે શું. કે જે રીતે આપણે એમેઝોન પર કોઈ વસ્તુ જોઈતી હોય, બરાબર છે, તો એમેઝોન પર જવું પડે. તમને ફ્લિપકાર્ટ પર કોઈ વસ્તુ જોઈતી હોય તો ફ્લિપકાર્ટ પર જવું પડે. એ રીતે જે સેલર્સ છે, ધારો કે હું કોઈ વસ્તુ વેચું છું તો મારે એમેઝોન પર બી રજિસ્ટર કરાવવું પડે, ફ્લિપકાર્ટ પર બી કરાવવું પડે, ઈબે પર બી પણ કરાવવું પડે. બરાબર, જ્યારે તમે યુપીઆઈમાં જુઓ, યુપીઆઈમાં એ સિસ્ટમ નથી. યુપીઆઈમાં તમે જે છે એ ગૂગલ પે વાપરતા હોય, સામે પેટીએમ હોય, ફોનપે હોય તોય ચાલે. તમારા જે છે એ પૈસા બીઓબીમાંથી કપાતા હોય, સામેનો એકાઉન્ટ એસબીઆઈમાં જવાનું હોય ગૂગલ પે થ્રુ તોય જાય છે. બરાબર, તે કેમ? કે એક વચ્ચે યુપીઆઈ છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, એક વચ્ચે એક મીડિયેટર છે જે બધાને એક પ્લેટફોર્મ પર લાવે છે. તો એવું જ સરકાર કરવા જઈ રહી છે કે હવે જ્યારે ઈ માર્કેટ, જે ઈ કોમર્સ વધી રહ્યું છે, તો એને લઈને જે છે આ બધા જે પ્લેયર્સ છે એ બધા કોઈ એક જ તમે સર્ચ કરો અને બધાનું એક સાઇટ પર સાથે આવી જાય,
તો એવું આ સિસ્ટમ ગવર્મેન્ટ લાવવા જઈ રહી છે, પણ એ ગવર્મેન્ટ રેગ્યુલેટ નહીં કરે, એ લોકો જાતે રેગ્યુલેટ કરશે. પ્રીવિયસ યર્સનો ક્વેશ્ચન છે, જો વિંગ્સ ઇન્ડિયા એ વખતે ન્યૂઝમાં હતું 2021માં, તો પૂછાયું હતું ગઈ સાલ. તો આ સાલ જે છે એ તમે ઓપન નેટવર્ક ડિજિટલ કોમર્સ પર ક્વેશ્ચન એક્સપેક્ટ કરી શકો છો. નોબેલ પ્રાઇઝીસની વાત કરીએ, જેમ જેમ નોબેલ પ્રાઇઝીસનો આપણને ધ્યાનમાં આવતો જશે એમ બનાવતા જઈશું, પણ અત્યારે ઇકોનોમીનું જોઈ લઈએ. કોને મળ્યું છે એ યાદ રાખવાની કોશિશ કરવાની નથી, બરાબર છે. ખાસ કરીને કદાચ તમે જો તલાટીની એક્ઝામની તૈયારી કરતા હોય તો કદાચ પૂછાઈ શકે, પણ જે છે એ STI DYSO કે ક્લાસ 1-2માં નામ નહીં પૂછાય. શેના વિશે હતું એના પર ફોકસ રહેશે કે બેંક એન્ડ ફાઇનાન્શિયલ ક્રાઇસિસથી બચવા માટેની જે વસ્તુ છે એના ઉપર જે છે એ આ વખતની ઇકોનોમીનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. નોબેલ પ્રાઇઝીસ જે છે એ શેમાં આપવામાં આવે છે, તો ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં, ઇકોનોમિક્સમાં, લિટરેચરમાં, મેડિસિનમાં અને પીસ એટલે શાંતિ માટેનું. ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે કે એસ્ટાબ્લિશ્ડ બાય ધ કોમર્શિયલ બેંક્સ ઓનલી, કોમર્શિયલ બેંક્સ એસ્ટાબ્લિશ કરશે, બરાબર. એવું નથી, બધાને છૂટ છે. રિજનલ રૂરલ બેંક પણ કરી શકશે, પેમેન્ટ બેંક પણ કરી શકશે. પહેલાં જે છે કેટલા ડિજિટલ બેન્કિંગ યુનિટ બનાવવાના છે? 75. કેમ બનાવવાના છે 75? કારણ કે આપણે આઝાદીના અમૃત મહોત્સવને 75ને ધ્યાનમાં રાખીને એ જે છે સર્વિસ પ્રોવાઈડ કરશે 24/7, કારણ કે ડિજિટલ યુનિટ્સ છે એટલે સર્વિસ પ્રોવાઈડ કરી શકશે. પોવર્ટી એન્ડ શેર્ડ પ્રોસ્પેરિટી, શેર્ડ પ્રોસ્પેરિટી રિપોર્ટ, પોવર્ટી એન્ડ શેર્ડ પ્રોસ્પેરિટી રિપોર્ટ 2022 કોણ બહાર પાડે છે? વર્લ્ડ બેંક બહાર પાડે છે. એમાં શું જણાવવામાં આવ્યું છે કે વર્લ્ડની જે મિડલ ઇન્કમ જે છે એ ડિક્લાઇન થઈ છે ફર્સ્ટ ટાઈમ, બરાબર, કે જે એવરેજ આવક હોય એ ઓછી થઈ છે અને ગ્લોબલ પોવર્ટીમાં વધારો થયો છે. તો આ બે વસ્તુ જે છે એ તમને કદાચ એસે ફ્યુચરમાં તમારે મેઇન્સ આપવાની થશે તો એસેમાં, ઇન્ટરવ્યૂમાં અથવા તો જે છે પ્રિલિમ્સમાં પણ આ રીતના સ્ટેટમેન્ટ આપી દેવામાં આવે છે ઘણી વખત. કોલ વિઝન 2030, કોલ વિઝન 2030, ઓકે. તો કોલ વિઝન 2030 કે એઝ પર ધ કોલ વિઝન કોલ ડિમાન્ડ ઇન ઇન્ડિયા વિલ ડિક્રીઝ બાય 2030, 2030 સુધીમાં જે છે એની માંગ ઘટશે, તો ખોટું સ્ટેટમેન્ટ છે, માંગ વધશે. કોલ ગેસિફિકેશન ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, કોલ વિઝન આવ્યું છે એટલે. તો કોલ ગેસિફિકેશન શું છે કે એ ધ મિક્સર ઓફ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન અને મિથેન, કે કોલને જે છે એ જ્યારે એક લેવલ પર એને ગેસિફિકેશન એટલે કે ગરમ કરવામાં આવે છે, તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન અને મિથેન મળે છે, જેનો તમે આગળ ઉર્જા માટે ઉપયોગ કરી શકો છો. કોલ ગેસિફિકેશન ઇઝ ફુલ્લી સેફ ફોર એન્વાયરમેન્ટ. બોલો, સ્ટેટમેન્ટ સાચું કે ખોટું? વિચારો. તો સ્ટેટમેન્ટ ખોટું થશે. કેમ? કારણ કે એમાં કાર્બન મોનોક્સાઇડ બી નીકળે છે, કાર્બન ડાયોક્સાઇડ પણ નીકળે છે, તો ઓછું ડેમેજ કરે છે સામાન્ય કોલ તમે જે સળગાવો એના કરતાં, પણ જે છે એ નુકસાન તો કરે છે. તો જો પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ હેવી વોટર ઉપર પૂછાયેલો છે તો આ વખતે કોલ ઉપર પણ પૂછાઈ શકે છે. વન નેશન વન ફર્ટિલાઇઝર સરકારે જાહેર કર્યું છે કે આપણે વન નેશન વન ફર્ટિલાઇઝર કરવા જઈ રહ્યા છે. તો માર્કેટિંગ ઓફ ફર્ટિલાઇઝર અંડર ધ ભારત બ્રાન્ડ નેમ. તો એક વન નેશન વન ફર્ટિલાઇઝરમાં કઈ બ્રાન્ડનો ઉપયોગ થશે? ભારત બ્રાન્ડ, બરાબર. આ કંપનીનું, પેલી કંપનીનું એવું નહીં, ભારત, બસ. કોઈ પણ જગ્યાએ બન્યું હશે એને ભારત નામ આપવામાં આવશે. ઓલ ધ સબસિડાઇઝ ન્યુટ્રિયન્ટ્સ વિલ બી માર્કડ અંડર ધ સિંગલ બ્રાન્ડ ભારત. જેમાં યુરિયા આવી જશે, NPK આવી જશે, DAP આવી જશે, બરાબર છે. કોઈ પણ જે છે ફર્ટિલાઇઝર હશે એ ભારત બ્રાન્ડથી વેચાશે. એપ્લિકેબલ ફોર ઓનલી સેન્ટ્રલ ગવર્મેન્ટ ફર્ટિલાઇઝર્સ કંપની, જે સેન્ટ્રલ ગવર્મેન્ટની ફર્ટિલાઇઝરની કંપનીઓ છે એમાં જ લાગુ પડશે. સ્ટેટમેન્ટ સાચું કે ખોટું? ખોટું. જે સ્ટેટ ગવર્મેન્ટની કંપની હશે એમાં પણ જે છે ભારત બ્રાન્ડ લાગુ પડશે. હવે ફર્ટિલાઇઝર પર એક વસ્તુ જોઈ લે કે ફર્ટિલાઇઝર ઇન ઇન્ડિયા આર અંડર ધ મિનિસ્ટ્રી ઓફ ફાર્મર્સ વેલફેર. બોલો, ફર્ટિલાઇઝર તમે 50 વખત સાંભળ્યું હશે. સ્ટેટમેન્ટ સાચું કે ખોટું? આંખો બંધ કરીને આન્સર આપજો. કે ફાર્મર્સ વેલફેર આવશે? નહીં આવે. મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર અલગ મિનિસ્ટ્રી છે, એ જોવે છે. સામાન્ય રીતે આપણને કદાચ એક્ઝામમાં આવી જાય તો એક સમય માટે એને સાચું માની લઈએ આપણે. ફર્ટિલાઇઝર પર થોડું વધારે જોઈ લઈએ કે ફર્ટિલાઇઝર હેઝ ધ હાઈએસ્ટ ફિસ્કલ બર્ડન આફ્ટર ફૂડ સબસિડીઝ, કે આપણે જે ફૂડ સબસિડી પાછળ જે ખર્ચો કરીએ છીએ એના પછી જો ભારતનો સૌથી વધારે સબસિડીમાં ખર્ચો થતો હોય GDPનો તો એ ફર્ટિલાઇઝર ઉપર છે. ઇન્ડિયા ઇઝ ધ નેટ એક્સપોર્ટર ઓફ ફર્ટિલાઇઝર, કે આપણે એકદમ નેટ એક્સપોર્ટ કરીએ છીએ. સાચું કે ખોટું? ઇમ્પોર્ટ કરવાની જરૂર પડતી નથી, આટલું બધું ફર્ટિલાઇઝર આપણે ત્યાં બને છે એટલે. તો ખોટું. આપણે 30% જેટલું ઇમ્પોર્ટ કરવું પડે છે, ઓછું નહીં, 30% જેટલું, એટલે બરાબર. એટલે હજુ પણ જે છે આપણે એમાં પ્રોબ્લેમ છે. ખાસ કરીને પોટાશ મંગાવવું પડે છે આપણે.
મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર જોઈએ તો ડિક્લેર્ડ બિફોર ધ સોરિંગ ઓફ ધ ક્રોપ, કે જ્યારે ક્રોપની વાવણી થવાની હોય વાવણી એના પહેલાં જે છે એ જાહેર કરવામાં આવે છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. કોણ ડિક્લેર કરે છે? તો કમિશન ઓફ એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇઝીસ, CACP, એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇઝીસ એને ડિક્લેર કરે છે અને ફાઇનલ કરે છે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર એને ફાઇનલ કરે છે. MSP સિસ્ટમ ક્યારથી લાગુ છે? 1950થી લાગુ છે. સાચું કે ખોટું? જો ક્વેશ્ચન માર્ક છે. જો આ રીતે પ્રેક્ટિસ કરવાની, મેં આગળ પણ કીધું છે, રિપીટેડ પ્રિલિમ્સ ક્લિયર કરી છે સારા સ્કોર સાથે, ચોક્કસ તમને કામ લાગશે. આ રીતે પ્રેક્ટિસ કરજો, તમે જોશો તમારા માર્કમાં મિનિમમ 20 થી 25 માર્ક્સનો વધારો થશે. તો MSP જે છે 1950માં લાગુ કરી હતી? નહીં, 1966થી. MSP શુડ બી 50% મોર દેન ધી એવરેજ કોસ્ટ પ્રોડક્શન, કે ધારો કે 100 રૂપિયા ખર્ચો થયો હોય તો કમસે કમ 150 રૂપિયા જે છે એ MSP જાહેર કરવી પડે. 23 પ્રોડક્ટ્સ જે છે અત્યારે MSP અંતર્ગત છે. આમાં 23, 24માં ઘણી વખત કન્ફ્યુઝન હોય છે, અલગ અલગ ડોક્યુમેન્ટમાં અલગ અલગ લખેલું હોય છે, પણ સામાન્ય રીતે તમે અત્યારે 23 માનીને ચાલી શકો છો. 23 કે 24 બેમાંથી કોઈ પણ એક હશે કદાચ ઓપ્શનમાં બહુ બધો, અધરવાઇઝ 20, 30 એવું કંઈક હશે. બરાબર. PM ડિવાઇન સ્કીમ, તો PM ડિવાઇન સ્કીમ જે છે બજેટ 2022-23માં જાહેર કરવામાં આવ્યું હતું નોર્થ ઇસ્ટના ડેવલપમેન્ટ માટે. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. જો સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ને સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમનો ફરક સમજી લો. સેન્ટ્રલ સેક્ટર સ્કીમમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે 100% ફંડિંગ આપે છે. સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમની અંદર સામાન્ય રીતે 60-40નો રેશિયો હોય છે. અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ હોઈ શકે, પણ 60-40નો રેશિયો રહેતો હોય છે કે 40% રાજ્ય પણ કાઢવા પડે છે. ફોર ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ પ્રોજેક્ટ છે. સોશિયલ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એના માટે જે છે કામ લાગશે. અસમને જે છે ખાલી એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું નથી. બોલો સ્ટેટમેન્ટ સાચું કે ખોટું? તો ખોટું. બધાને ઇન્ક્લુડ કર્યું છે. તમે જ્યારે નોર્થ ઇસ્ટનું ડેવલપમેન્ટ કરતા હોય તો અસમ સૌથી મોટું રાજ્ય છે, વચ્ચેનું રાજ્ય છે, બરાબર, બધા રાજ્યોમાં, તો એને કેવી રીતે છોડી શકાય? તો આ રીતનું જે છે તમારે લોજિક એપ્લાય કરતાં શીખવું પડશે. કારણ કે જો આવું ક્વેશ્ચન આવે તો તમને એવું થાય કે મેં આખું PM ડિવાઇન વાંચ્યું, એમાં અસમનું તો કોઈ જગ્યાએ લખેલું જ નથી. પણ એ ના લખેલું હોય કારણ કે એ એક્ઝામિનરે જાતે બનાવ્યું છે. જેમ મેં આ જાતે બનાવ્યું એમ GPSC પણ જાતે બનાવે. તો તમારે એવી બુદ્ધિ વાપરવી પડે કે વચ્ચે અસમ છે તો એને છોડી દેશે તો કેવી રીતે ડેવલપમેન્ટ થશે. બરાબર છે. દક્ષ પોર્ટલ જે છે ઇમ્પોર્ટન્ટ છે, ન્યૂઝમાં છે. કોને લોન્ચ કર્યું છે? સૌપ્રથમ એ જોઈ લો. RBI લોન્ચ કર્યું છે. વેબ બેઝડ મોનિટરિંગ સિસ્ટમ છે કે કોઈ પણ જે છે ઇસ્યુ એને વેબસાઇટ તમે એની કમ્પ્લેન કરી શકો, એની મોનિટરિંગ કરી શકાય. ઇટ વિલ હેવ ટુ રિપોર્ટ ધ સાયબર ઇન્સિડન્ટ, જે સાયબર ક્રાઇમ જે થતા હોય છે એને પણ જે છે એ તમે મોનિટર કરી શકો, રિપોર્ટ કરી શકો. નો બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ આર કવર્ડ અંડર ધ દક્ષ પોર્ટલ, કે જે બેન્કિંગ કંપની છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ એટલે કેવી કે જે પૈસાની લેવડ દેવડ કરતી હોય પણ બેંક ના હોય. જેમ કે તમે મ્યુચ્યુઅલ ફંડ્સ કહી શકો, અથવા તો આપણું જે LIC છે, બરાબર છે, એ બેંક પૈસા ભરો તમે LICમાં, પણ એ બેંક નથી. તો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની જે છે દક્ષ પોર્ટલ અંતર્ગત નહીં આવે. સાચું કે ખોટું? ખોટું. કેમ કે કારણ કે સાયબર એટેક તો એના પણ થઈ શકે છે. તો આવું પણ એક લોજિક વાપરવાનું. બરાબર. જો તાલ એ વખતે ન્યૂઝમાં હતું તો તાલ ઉપર ક્વેશ્ચન આવ્યો છે, તો આ વખતે દક્ષ પોર્ટલ પર પણ આવી શકે છે. ભારત સિરીઝ ફોર વ્હીકલ્સ, તો ભારત સિરીઝ જે છે એ વ્હીકલ્સ, પેલી ભારત બ્રાન્ડ હતી ફર્ટિલાઇઝરની, આ ભારત સિરીઝ છે બાય મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ. ઓનલી ઇલેક્ટ્રિક વ્હીકલ વિલ રજિસ્ટર અંડર ભારત સિરીઝ. બોલો સાચું કે ખોટું? આવું સ્ટેટમેન્ટ આવે તો બિલકુલ એવું લાગે સાચું જ હશે. અત્યારે વ્હીકલ પર સરકારનો ફોકસ છે, પણ ખોટું. બધા જે છે એ વ્હીકલ ભારત સિરીઝ અંતર્ગત રજિસ્ટર થઈ શકશે. ઇટ વિલ હેલ્પ ટુ એન્શ્યોર ધ ઇઝી ટ્રાન્સફર ઓફ વ્હીકલ્સ એક્રોસ ધ સ્ટેટ. બરાબર. અત્યારે કેવું થાય કે કોઈ યુપીનું પાર્સિંગની ગાડી હોય, તમને ગમી ગઈ, સસ્તી પણ છે, પણ તમે ત્યાંથી અહીં લાવો તો તમને એવું થાય કે ભાઈ ગુજરાતનું પાર્સિંગ નથી, બીજા ઇસ્યુ થઈ શકે, ટેક્સ વધારે ભરવો પડે. એવી રીતે ગુજરાતની ગાડી તમને માનો કે કોઈ મહારાષ્ટ્રમાં કોઈ ખરીદવા માંગતું હોય તો તમને વધારે પૈસા પણ આપવા તૈયાર હોય, પણ એ જે છે ચાલે નહીં, કારણ કે મહારાષ્ટ્રની ગાડી હોય તો સારું. પણ હવે એ સિસ્ટમ સરકાર કાઢી અને જે છે એક ભારત સિરીઝ લાવવા જઈ રહી છે, જે ઓલ ઓવર ઇન્ડિયામાં સેમ હશે. ડિફેન્સ પર્સનલ્સ વ્હીકલ વિલ નોટ રજિસ્ટર અંડર ભારત સિરીઝ. બરાબર. ડિફેન્સના જે વ્હીકલ્સ હશે એને જે છે રજિસ્ટર કરવામાં નહીં આવે. સાચું કે ખોટું? ખોટું છે. એ વોલેન્ટરી છે, એમને કરવા હોય તો એ કરી શકશે. જો પ્રીવિયસ યર ગઈ વખતે જે છે મોટર વ્હીકલ એક્ટ જે છે ન્યૂઝમાં હતો, બરાબર છે, તો એના ઉપર ક્વેશ્ચન આવ્યો છે. તો આ વખતે ભારત સિરીઝ ન્યૂઝમાં છે વ્હીકલ્સમાં, તો એના પર પણ ક્વેશ્ચન આવી શકે છે. દિલ્હી ડિક્લેરેશન હાલમાં થયું છે, ખાલી એમાં એટલું જ એટલે કે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું છે અને ટેરરિઝમને રોકવા માટે, જે એન્ટી ટેરરિઝમ છે દિલ્હી ડિક્લેરેશન.
તો તમને સીધો એક ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે દિલ્હી ડિક્લેરેશન શેના વિશે છે, એર પોલ્યુશન વિશે છે, ટેરરિઝમ વિશે છે, બરાબર છે, કે ભાઈ હેલ્થ વિશે છે, કે પેન્ડેમિક વિશે છે, બરાબર, કંઈ પણ. લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર, તો ઇન્ડિજિનિયસલી ડેવલપ પ્રચંડ હેલિકોપ્ટર જે છે એ બનાવવામાં આવ્યું છે. નામ છે પ્રચંડ. કોણે બનાવ્યું છે? હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ દ્વારા. હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. ઇટ ઇઝ ધ ઓનલી કોમ્બેક્ટ હેલિકોપ્ટર. જો ઓનલી છે, ધ્યાન રાખજો. ઇન ધ વર્લ્ડ, આખા દુનિયામાં એવું પહેલું છે વિચ કેન લેન્ડ એન્ડ ટેક ઓફ ધ એલ્ટિટ્યુડ ઓફ 5000 ફીટ, કે 5000 ફીટની ઊંચાઈ પર ઉતરી પણ શકે છે, લેન્ડ પણ કરી શકે છે અને ત્યાંથી ટેક ઓફ પણ કરી શકે છે, બરાબર. તો એવું પહેલું હેલિકોપ્ટર છે આટલું લાઇટ વેઇટવાળું. તો એ સ્ટેટમેન્ટ સાચું છે. છેલ્લું સ્ટેટમેન્ટ જો એમાં મેં આન્સર નથી લખ્યો, કે ઇટ કેન ફ્લાય અપ ટુ 3000 કિલોમીટર વિધાઉટ સ્ટોપ, કે ઊભું રહ્યા વગર એ 3000 કિલોમીટર સુધી ઉડી શકે છે. લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર. થોડુંક લોજિક લગાવો ને કહો આ સ્ટેટમેન્ટ સાચું કે ખોટું. સ્ટેટમેન્ટ ખોટું થશે, કારણ કે 3000 કિલોમીટર જે છે એ બહુ કહેવાય. એના માટે હેલિકોપ્ટરની રેન્જ એટલી બધી હોતી નથી, કે વિધાઉટ સ્ટોપ લખ્યું છે કે એક પણ વખત જે છે ઊભું રહ્યા વગર 3000 કિલોમીટર ઉડી શકે નહીં. પ્રીવિયસ જો એ વખતે હેલીના હેલિકોપ્ટર હતું, જે નામ હતું એનું નાગ, અને એમાં સિસ્ટમ હતી હેલીના. તો એના ઉપર ક્વેશ્ચન પૂછાયો છે નાગ હેલિકોપ્ટર ઉપર. તો આ વખતે જે છે લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર પ્રચંડ ઉપર પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. તો PYQ ફોર શ્યોર સક્સેસ જોઈતી હોય તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ સાથે તૈયારી કરવાની, જે રીતે હું અત્યારે કરાવી રહ્યો છું તમને. એક્સરસાઇઝ ઇન ન્યૂઝ, તો ગરુડ એક્સરસાઇઝ ફ્રાન્સ સાથે, સિમ્બેક્સ સિંગાપુર સાથે, અને ઇપ્સમાર જે છે એમાં ઇન્ડિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા છે. જો ઇપ્સમારમાં એટલું કન્ફ્યુઝન થઈ શકે, અહીંયા એક ટેસ્ટ અમે લોકોએ લીધો હતો ક્લાસીસ પર, એમાં ઇપ્સમારમાં શ્રીલંકા લખ્યું હતું, તો મેજોરિટી સ્ટુડન્ટ શ્રીલંકા પર યસ કર્યું હતું, તો શ્રીલંકા આવશે નહીં. ફરી કહું છું, તમે એ રીતે તૈયારી કરજો કે તમારે પેપર કાઢવાને તમે શું પૂછો. તો આ જે સ્ટ્રેટેજી છે એ મને એવરી ટાઈમ કામ લાગી છે 135 પ્લસ સ્કોર કરવામાં પ્રિલિમ્સમાં. અને બીજી વસ્તુ કે આમાં જે છે એ એર એક્સરસાઇઝ છે, નેવલ એક્સરસાઇઝ છે, એમાં પડવાની જરૂર નથી. ગરુડા એટલે ઇન્ડિયા, ફ્રાન્સ, બસ થઈ ગયું. ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ્સ જે છે એન્વાયરમેન્ટના ન્યૂઝમાં છે, તો નેશનલ ડિટર્મિનેશન કોન્ટ્રીબ્યુશન રિપોર્ટ UNFCCC દ્વારા, બરાબર છે. એમિશન ગેપ રિપોર્ટ UNEP દ્વારા. પછી વર્લ્ડ એનર્જી આઉટલુક રિપોર્ટ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા. ગ્રીન હાઉસ ગેસ બુલેટિન કોણ બહાર પાડે છે? ગ્રીન હાઉસ ગેસ બુલેટિન UNEP બહાર પાડે છે કે યુનેસ્કો બહાર પાડે છે? જવાબ આપો. બંનેમાંથી કોઈ બહાર નથી પાડતું. વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન WMO, બરાબર. હવે જો ગ્રીન હાઉસ જોઈને આપણને થાય કે UNEP તો હશે જ, અથવા UNFCCC તો હશે જ, બરાબર. અથવા તો તમે કોઈ બીજું લઈ લો, કોઈ ગ્રીન પીસ લઈ લો એન્વાયરમેન્ટ માટેની, તો NGO એ બહાર પાડતી હશે નહીં. તો વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન. તો આવું જે ઓડ હોય એને ખાસ યાદ રાખવાનું. કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ, એશિયાનો પહેલો બાયોગેસ પ્લાન્ટ ક્યાં, કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં છે? પંજાબમાં. તો ન્યૂઝમાં છે કારણ કે એશિયાનો ફર્સ્ટ છે, લાર્જેસ્ટ છે, સોરી ફર્સ્ટ નહીં. સચ બાયોગેસ ઇઝ અ પ્રોડક્ટ ઓફ વેસ્ટ એન્ડ બાયોમાસ સોર્સિસ લાઇક એગ્રીકલ્ચર રેસિડ્યુઅલ એન્ડ કેટલ ડક્સ. એટલે જે એગ્રીકલ્ચરના રેસિડ્યુઅલ્સ છે, બરાબર, જે પરાલી આપણે કહીએ છીએ, જે દિલ્હીમાં પ્રોબ્લેમ કરે છે, તો એ, અને જે છે કેટલ ડક્સ, એટલે જે આપણે ગાયનું જે છે મૂત્ર અને છાણ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો. તો રિડ્યુસ ધ પ્રોબ્લેમ ઓફ સ્ટબલ બર્નિંગ, કે જે સ્ટબલ બર્નિંગ થાય છે, પરાલી આપણે જે સળગાઈએ છીએ એને સોલ્વ કરી શકશે. જો એ વખતે મલ્ચિંગ પર ક્વેશ્ચન આવ્યો હતો કે નીંદણ ઓછું કરે છે, ભેજ ઓછું કરે છે, તો કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ ઉપર પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે એ જે છે સ્ટબલ બર્નિંગનો ઇસ્યુ સોલ્વ કરી શકે છે. તો આ રીતે તમે કોરિલેટ કરી શકો. વર્લ્ડ ફર્સ્ટ સ્લોથ બિયર ડે સેલિબ્રેટેડ ઇન ઇન્ડિયા. વર્લ્ડનું પહેલું સ્લોથ બિયર ડે જે છે ઇન્ડિયામાં સેલિબ્રેટ કરવામાં આવ્યો છે, એટલે ન્યૂઝમાં છે. તો સ્લોથ બિયર વિશે ઇમ્પોર્ટન્ટ છે કે ઇટ ઇઝ ઓમ્નિવોરસ. ઓમ્નિવોરસ એટલે સર્વભક્ષી, કે શાકાહારી પણ હોય, માંસાહારી પણ હોય, બરાબર છે. જેમ કે ડોગને તમે રોટલી આપો તો પણ ખાઈ શકે, એ અધર પણ ખાઈ શકે. ઇટ ઇઝ એન્ડેમિક ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ્સ. ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં એ મળે છે. વલ્નરેબલ છે અંદર IUCN રેડ લિસ્ટ, બરાબર. તે પણ પૂછી શકે છે કે ક્રિટિકલ વલ્નરેબલ છે, ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ છે, વલ્નરેબલ છે, તો વલ્નરેબલ. લિસ્ટેડ અંડર ધ શિડ્યુલ ઓફ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ. શિડ્યુલ 1માં છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન, 1972માં પણ એને સ્લોથ બિયરને ધ્યાન આપવામાં આવ્યું છે. જો એ વખતે ડોલ્ફિન શું જે છે એ ન્યૂઝમાં હતી કે ગંગા ડોલ્ફિન કહેવાય છે, આંધળી હોય છે, બરાબર છે.
તો એ જે છે આના પર પણ ક્વેશ્ચન આવી શકે છે કે વલ્નરેબલ છે, લિસ્ટેડ છે કે નહીં, કોર્નિવોરસ છે, ઓમ્નિવોરસ છે, બરાબર, તો યાદ રાખજો. તો આજે આપણે અહીં લેક્ચર પૂરો કરીશું. નેક્સ્ટ લેક્ચર સાથે ફરી મળીશું. હજુ પણ જે છે મેં લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું કે સબસ્ક્રિપ્શન કરવાનું સંખ્યા હોય કે વ્યૂઝ હોય કે લાઇક્સ હોય કે કોમેન્ટ્સ હોય, જે રીતનું કન્ટેન્ટ છે એ રીતનું હજુ અવેલેબલ લાગતું નથી. મતલબ એ રીતનું જે છે એ ઓછું છે. તો એના પર તમે થોડું તમારા તરફથી અમને મોટિવેશન મળે એના માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કોમેન્ટ જરૂર કરજો. નેક્સ્ટ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રિવિઝન કરજો. થેન્ક યુ. જય હિન્દ.